ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો અને આ જ વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું ને અત્યારે હાલ ગુજરાતના જગતનો તાત એ જે ખેડૂત છે એ પાયમાલ થઈ ગયો છે। આ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા ધારાસભ્ય છે કે જે સીધો જ પત્ર સીએમને લખી રહ્યા છે ને એવા જ એક જેવી કાકડિયા છે તેમના દ્વારા પણ હવે પત્ર લખવામાં આવ્યો છે અને આ જ પત્રને લઈને પ્રતાપ દુધાત એટલે કે જે કોંગ્રેસના નેતા છે એમનું મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ધારાસભ્ય અત્યારે હાલ ખેડૂતોને લઈને સીએમને પત્ર લખી રહ્યા છે ત્યારે જેવી કાકડિયા દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો છે। સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીને બાદ આ વિષયને લઈને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે શું કહ્યું તે પણ સાંભળીએ। ખાસ કરીને આ પત્ર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે। અહીં લખવામાં આવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ માવઠાના હિસાબે તેમજ છેલ્લા 1.5 મહિનાથી મારા વિસ્તારમાં ગીર વિસ્તારમાં માવઠાનો જે વરસાદ ચાલુ જ છે જેથી ખેડૂતોની ઉપજ મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી, એરંડા જેવા વિવિધ પાકોમાં ખૂબ જ મોટી નુકસાની થયેલ છે અને પશુઓનો ચારો પણ પલળી ગયો છે। મારા વિસ્તારમાં કમોસમી માવઠા દરમિયાન રૂબરૂ ગામડાનો પ્રવાસ કરતા જાત નિરીક્ષણ કરેલ હોય અને ખેડૂત ભાઈઓ દયનીય મુશ્કેલી ભોગવી રહ્યા ત્યારે ખેડૂત પાક ધિરાણ ભરી શકે તેવી પરિસ્થિતિ નથી જેથી ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરી આપવામાં તેમજ માલધારીઓને ઘાસચારાની વ્યવસ્થા કરી આપવા માટે સાહેબ મારી નમ્ર વિનંતી છે તેની સાથે માંગણી અને લાંગણી પણ છે તેવી વાત છે તે જેવી કાકડિયા દ્વારા કરવામાં આવી છે। અત્યારે હાલ ખેડૂતની હાલત કેવી છે તેના વિશે સૌ કોઈ જાણે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એ લોકોને આ પાક જે અત્યારે બગડી ગયો છે એના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે, કરોડોનું નુકસાન છે ત્યારે ખેડૂતો અત્યારે હાલ વળતરની માંગ કરી રહ્યા છે। રાહત સહાય પેકેજ ક્યારે જાહેર કરવામાં આવે એવી વાત કરી રહ્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે જેવી કાકડિયા તે મેદાને આવે છે અને તેમના દ્વારા સીધો જ પત્ર છે તે સીએમને લખવામાં આવ્યું છે। પરંતુ આ લખતાની સાથે જ કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપના ધારાસભ્ય થઈને તે ખેડૂતના હિતમાં આવ્યા તે ખૂબ જ સારી બાબત છે। વધુમાં આ વિષયને લઈને પ્રતાપ દુધાતે શું કહ્યું તે પણ સાંભળીએ। મેં વાત કરી હતી કે આ બિન રાજકીય મંચ છે એની અંદર સુરતના ધારાસભ્યને પણ મેં આવકાર્યા અને આત્મા અમરેલી જિલ્લાના એક ધારાસભ્યની ખેડૂત પ્રત્યે જાગી છે અને મારા ચાલુ ભાષણોમાં મારા સમક્ષ આ વાત આવી તરત એને મેં બિરદાવ્યા અને સાથે સાથે એને મેં ટેલિફોનિક પણ અભિનંદન પાઠવ્યા અને એ જ્યારે મને ટાઈમ આપે ત્યારે એનું મોઢું મીઠું કરાવવા જઈશ કારણ કે આ ખેડૂતનો પ્રશ્ન છે। ખેડૂતના મુદ્દે 2 ધારાસભ્યો ખેડૂતો માટે બહાર આવ્યા છે એમને અભિનંદન। આ જ પ્રમાણે બધા જ ધારાસભ્યો સરકાર ઉપર પત્ર લખે, જિલ્લા પંચાયતના સભ્યો પત્ર લખે, તાલુકાના સભ્યો પત્ર લખે, સરપંચો પત્ર લખે, સાંસદો લેટર લખે અને બિન રાજકીય રીતે બધા જ ભેગા થઈ અને સરકારને પત્ર લખીને સરકારને હકીકતનું વર્ણન કરીને ખેડૂતના દેવા નાબૂદ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે। દેવા માફી થાય તો મુખ્યમંત્રીનું પણ અમરેલી ગઈકાલે મેં ભાષણમાં કીધું તો આજે પણ કહું છું કે દેવા નાબૂદી ગુજરાતના ખેડૂતોની જો મુખ્યમંત્રી કરશે તો મારા સ્વ ખર્ચે મારા પોતાની સંપત્તિ વાપરી અને મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન કરીશ। જે રીતે પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે એ જ રીતે અત્યારે હાલ ભાજપના ઘણા બધા એવા ધારાસભ્ય છે કે જે લોકો પત્ર તો લખી રહ્યા છે પરંતુ ભાજપની સરકાર વળતર અને ખાસ કરીને રાહત સહાય પેકેજ જાહેર ક્યારે કરશે એ વાત અત્યારે હાલ ખેડૂતો પૂછી રહ્યા છે। કારણ કે વાત કરવી, પત્ર લખવો ને તેની સાથે વાતો કરી દેવી તો એકદમ આસાન છે પરંતુ જે સમયે કરવાનું આવે છે એ સમયે કેમ હજી સુધી રાહત સહાય પેકેજ નથી જાહેર કરવામાં આવતું તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।